ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્પેશિયલ ખેલ મહાકુંભ 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત અંત કેટેગરીમાં MP શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર ખાતે એથ્લેટિક્સ ભાઈઓ બહેનો અને પ્રેયર હોલ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ ખાતે ચેસ ભાઈઓ બહેનો સ્પર્ધા અને ક્રિકેટ ભાઈઓ બહેનો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુરેન્દ્રનગર ખાતે શારીરિક ક્ષતિગ્રસ્ત કેટેગરીમાં વોલીબોલ ભાઈઓ બહેનો અને એથ્લેટિક્સ ભાઈઓ બહેનો માનસિક ક્ષતિગ્રસ્ત MR કેટેગરીમાં એથ્લેટિક્સ સાયકલિંગ બોચી વોલીબોલ બાસ્કેટબોલ બેડમિન્ટન ભાઈઓ બહેનો શ્રવણમંદ ક્ષતિવાળા કેટેગરીમાં એથ્લેટિક્સ 100 મી 200 મી ભાઈઓ બહેનો અને શારીરિક ક્ષતિગ્રસ્ત UH કેટેગરીમાં ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ખેલ મહાકુંભમાં જિલ્લાભરમાંથી વિવિધ વિસ્તારોના દિવ્યાંગો આવીને પોતપોતાની ખેલ પ્રતિભા બતાવે છે અને અહીં દિવ્યાંગોનું ક્રિકેટ ગોળા ફેંક ઊંચી કૂદ સહિતની તમામ રમતોમાં જિલ્લાભરના દિવ્યાંગો ભાગ લે છે, જેમાં રોકડ પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવતા હોય છે। તેમજ આ સ્પર્ધામાંથી આગળ જઈને રાજ્યકક્ષાએ પણ દિવ્યાંગો પોતાની અંદર રહેલી રમતગમતની પ્રતિભા ઝળકાવી શકે છે। આ આયોજન થતાં જિલ્લાભરના દિવ્યાંગોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને જિલ્લાભરમાંથી વિવિધ વિસ્તારોના દિવ્યાંગો આ ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે ઉત્સાહપૂર્વક ઉમટી પડ્યા હતા। આ ખેલ મહાકુંભ કાર્યક્રમ 2 દિવસ ચાલશે। હું નૈનેશ ત્રિપાઠી સુરેન્દ્રનગરના પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ ખાતે સ્પોર્ટ્સ ટીચર તરીકે ફરજ બજાવું છું। આપણે આજે અહીંયા સુરેન્દ્રનગરમાં MP શાહ કોલેજમાં અંધ ભાઈઓ અને બહેનો માટે એથ્લેટિક્સની જિલ્લા કક્ષાની રમતોનું આયોજન કરેલ છે। આ રમતોમાં 2 એજ ગ્રુપ છે, અંડર 18 અને ઓવર 18, અને દરેક બાળકો લાંબી કૂદ, દોડ, ચક્ર ફેંક, ઘોડો ફેંક અને બરછી ફેંક આ 5 રમતોમાં ભાગ લઈ શકે છે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લામાં આપણે અહીંયા આગળ લીંબડીમાં રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર છે, એમાં પાર્થભાઈ ચૌહાણ અને સુરેન્દ્રનગરની પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ બંનેના સંયુક્ત ઉપક્રમે આપણે રમતગમતનું આયોજન કરેલું છે। બધી રમતોમાં એથ્લેટિક્સ, ચેસ અને ક્રિકેટ 26મી તારીખે આવતીકાલે છે, તો અંદાજે 400 જેટલા અંધ ભાઈ બહેનોએ એમાં ભાગ લીધેલો છે। અને આજે અત્યારે રમતગમત ચાલુ જ છે। જે બાળકોનો પહેલો નંબર આવશે રમતમાં તેમને રાજ્ય કક્ષાએ ભાગ લેવાનો મોકો મળશે। અહીંયા આવનાર દરેક ખેલાડીને આવવા જવાનું પ્રવાસ ભથ્થું, પહેલો નંબર આવે એ વિદ્યાર્થીને 5000 રૂપિયા, બીજા નંબરને 3000 રૂપિયા અને ત્રીજો નંબર આવે એને 2000 રૂપિયા રોકડ ઇનામ આપવામાં આવનાર છે। આ આખી સ્પર્ધાનો મુખ્ય હેતુ એ છે કે જેમ નોર્મલ બાળકો માટે રમતગમત થતી હોય અને આગળ વધવાનો મોકો મળે, તો દિવ્યાંગ બાળકો, ખાસ કરીને અંધ બાળકો પણ પોતાનું કવચ બતાવી શકે, કૌશલ્ય બતાવી શકે અને આપણા સુરેન્દ્રનગર જિલ્લાનું અને એવી રીતે ગુજરાતનું નામ રોશન કરી શકે એવો આ રમતગમતનો મુખ્ય હેતુ રહેલો છે। મારું નામ પઠાણ જુનેદ છે અને હું આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલામાંથી આવું છું। મને આજે ખૂબ જ આનંદ આવ્યો। મારી 2 રમત પૂરી થઈ છે અને 1 રમત હજી બાકી છે, અને આવતીકાલે હું સાયલાની ક્રિકેટ ટીમમાં પણ પાર્ટિસિપેટ કરવાનો છું। સાયલામાંથી હું 2-3 વર્ષથી રમું છું અને રાજ્ય લેવલે પણ વિજેતા થયો છું અને ક્રિકેટમાં ઓલરેડી 5-6 વર્ષથી રાજ્ય લેવલ પર રમી રહ્યો છું। આયોજનની જો વાત કરું તો સવારથી જ અહીંયા આવેલો છું અને ચા પાણી નાસ્તાથી લઈ અને બધી જ વ્યવસ્થા અમને પૂરી પાડવામાં આવી છે। આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટથી અમને બસ લેવા અને મૂકવા બંને આવી છે અને સાથે સાથે આયોજન ટીમને હું હૃદયથી પ્રણામ કરીશ, કારણ કે એમનું આયોજન પ્રશંસાને પાત્ર રહ્યું છે। મેં એક ઘોડા ફેંક લીધો છે, એક ચક્ર ફેંક લીધો છે અને દોડ લીધો છે। મારી 2 રમત પૂર્ણ થઈ છે અને 1 બાકી છે અને આવતીકાલ ક્રિકેટ છે। સામાન્ય સમાજને તો તમે રમતા જોયો જ હશે, એ એમનામાં રહેલી સુષુપ્ત શક્તિ ખીલાવી શકે, પરંતુ અમારામાં રહેલી સુષુપ્ત શક્તિ ક્યાંક ને ક્યાંક હજી ભીતર અંદર પડી છે। એ વાસ્તવિકતાના દર્શન થાય એટલા માટે ગુજરાત સરકારનો આ ઉદ્દેશ્ય છે કે વિકલાંગ વ્યક્તિમાં પડેલી સુષુપ્ત શક્તિ પણ બહાર આવે અને અંદરો અંદર કૌશલ્ય પડ્યા એ બહાર આવે, એ જ આનો ખરો ઉદ્દેશ્ય છે। હું પરમાર પાયલ શ્રી શિવસા પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજમાંથી આવું છું અને અહીંયા જે દિવ્યાંગ ભાઈઓ બહેનોનો ખેલ મહાકુંભ છે તેમાં મેં પણ પાર્ટિસિપેટ થઈ છું। ગોળા ફેંક, લાંબી કૂદ અને દોડમાં આવી અલગ અલગ રમતોથી અમને પણ કંઈક નવું શીખવા મળે છે અને અમે પણ આગળ વધી શકીએ છીએ। તો આવીને આવી સ્પર્ધાઓ રાખતા રહો એવી અમે આશા રાખીએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।